વિદ્યાર્થી મિત્રો મજા ઓકે કેવું રહ્યું સ્વાધ્યાય 3 આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3 જોયેલું યાદ છે કે નહીં બરાબર હવે સ્વાધ્યાય 3 પૂરું કર્યા પછી વચ્ચે મેં બે સ્વાધ્યાય છોડેલા હતા એની વાત કરવી છે તો પહેલા સ્વાધ્યાય 3.4 ની વાત તો સ્વાધ્યાય 3.4 ની અંદર ઉકેલ મેળવવાના દાખલા છે ઉકેલ કોઈ પણ સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધાય એની વાત કરી છે તો એક સામાન્ય તમને ઉદાહરણ આપું તમે 10મા ધોરણની અંદર દ્વિઘાત સમીકરણનું ચેપ્ટર ભણેલા છો બરાબર કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય સપોઝ x² - 5x + 6 = 0 એક દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ આપણને મેળવતા આવડે છે 3 દુ 6 એટલે x - 3 x - 2 = 0 એટલે x - 3 = 0 x - 2 = 0 એટલે x = 3 અને x = 2 તો આ જે x ની કિંમત આવી એ કિંમતને સમીકરણમાં મૂકવાથી સમીકરણની કિંમત 0 થાય છે x ની જગ્યાએ 3 મૂકી દો તો સમીકરણનું સમાધાન કરે છે x ની જગ્યાએ 2 મૂકો તો પણ સમીકરણનું સમાધાન થાય છે તો એનો અર્થ એવો થયો કહેવાય કે x = 3 અને x = 2 આ સમીકરણના ઉકેલ થયા કહેવાય શું થયા કહેવાય ઉકેલ અથવા તો તમે એને બીજ એવું પણ કહેતા હતા ઓકે તો આ વાત થઈ દ્વિઘાત સમીકરણની સામાન્ય વાત થઈ આપણે વાત કરવી છે ત્રિકોણમિતિની મિત્રો આપણે વાત કરવી છે ત્રિકોણમિતિની તો જેમ કે તમને એક ઉદાહરણ આપું કે sin x = 1/√2 sin x = 1/√2 તો 1/√2 કોની કિંમત છે π/4 ની એટલે કે sin x = sin π/4 થાય કે ના થાય એટલે એનો અર્થ એવો થયો x = π/4 ક્લિયર પણ હું આ જ લોજિકમાં જો આગળ વધું તમારી જોડે આ એકમ વર્તુળની અંદર અહીંયા π/4 આવશે પ્રથમ ચરણમાં આ એક રાઉન્ડ પૂરો કરીએ છીએ એટલે અહીંયા π/4 આવ્યું બરાબર ફરીથી આપણે એક રાઉન્ડ પૂરો કરીને અહીંયા આવું તો મારી જોડે બીજી કિંમત આવશે π/4 + 2π તો 2π + π/4 4 દુ 8 1 9 એટલે 9π/4 9π/4 ની કિંમત પણ આટલી જ આવશે sin of 9π/4 જો એની કિંમત શોધવામાં આવે તો 2π + π/4 2π + θ એટલે પ્રથમ ચરણ જેમાં sin પ્લસ થાય એટલે 1/√2 તો શું થયું તો આ જે સમીકરણ છે એક પ્રકારનું સમીકરણ છે એમાં રહેલો ચલ x એની કિંમત π/4 આવે છે 9π/4 આવી શકે હજુ ત્રીજો રાઉન્ડ ફરો તો બીજા પણ કઈ કિંમતો આવી શકે આવે કે ના આવે તો મારો કહેવાનો અર્થ એમ છે કે આપણા ત્રિકોણમિતિની અંદર બે પ્રકારના ઉકેલો છે એક ઉકેલ છે તે મુખ્ય ઉકેલ અને બીજો છે તે વ્યાપક ઉકેલ બે પ્રકારના ઉકેલો કોઈ પણ ત્રિકોણમિતિય સમીકરણના બે ઉકેલો મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ આપણે પ્રથમ ચરણ એટલે કે એક રાઉન્ડ 0 થી 2π ને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ વેલ્યુ શોધીશું 0 થી 2π ને ધ્યાનમાં રાખીને આપણે જે કંઈ વેલ્યુ શોધીશું એ મુખ્ય ઉકેલ કહેવાશે અને પ્રત્યેક x માટે શોધીશું એ વ્યાપક ઉકેલ કહેવાશે ક્લિયર તો હવે આપણે અહીંયા ત્રણ સૂત્રો યાદ રાખવાના છે ઉકેલના વ્યાપક ઉકેલના તો દરેકનો વ્યાપક ઉકેલ sin cos અને tan ત્રણ જ છે આપણી જોડે sin cos અને tan ત્રણના જ સૂત્રો છે બરાબર તો સફાઈ થઈ ગઈ છે ભાઈ સફાઈ પહેલા કરવી પડે સફાઈ કામ ઓકે જો હવે સૂત્રો ત્રણ
सूत्रों लॉन्च करी दऊं। बराबर, आ 3 सूत्रों छे અને એની જોડે બીજા 3 આવશે એટલે ટોટલ 6 સૂત્રો થશે। બાય 1 ગેટ 1 ની સ્કીમ છે। બરાબર, તો આ જે 6 સૂત્રો છે એ 5 વાર લખવાના। શું કરવાનું? 5 વાર લખવાના। બરાબર, પણ ક્યાં સુધી? આ લેક્ચર પૂરતા એક જ વખત 5 વખત લખવાના છે। જ્યાં પેલા 15 સૂત્રો તો જ્યાં સુધી ચેપ્ટર ચાલે ત્યાં સુધી 5 વાર લખવાના છે। બરાબર, ઓકે। तो पहलू सूत्र साइन माटेनुं छे। याद राखजो, क्यांथी आव्युं, केवी रीते बन्युं एनी चर्चामां आपणे पढ़वानुं नथी। बराबर, तो sin x इज इक्वल टू sin a, sin x इज इक्वल टू sin a। तो एना बराबर माटे x इज इक्वल टू n पाई प्लस माइनस 1/n इंटू a के ज्यां n बिलोंग्स टू z। आ पहलू सूत्र के ज्यां n बिलोंग्स टू z, कारण के धन दिशा पण होई सके, ऋण दिशा में पण होई सके। क्लियर? sin x इज इक्वल टू sin a, तो x इज इक्वल टू n पाई प्लस माइनस 1/n इंटू a। आ बधा कया उकेलो लखुं छुं? व्यापक उकेल। केवा उकेलो छे? व्यापक। बीजું सूत्र cos माटेनुं छे मारी जोड़े। बीजું सूत्र cos, तो cos x इज इक्वल टू cos a, cos x इज इक्वल टू cos a। तो x इज इक्वल टू 2n पाई प्लस और माइनस a, where n belongs to z। cos x इज इक्वल टू cos a, तो x इज इक्वल टू 2n पाई प्लस और माइनस a। त्रीजું सूत्र tan माटे, तो tan x इज इक्वल टू tan a, tan x इज इक्वल टू tan a। तो एनी ऊपर थी लखाशे x इज इक्वल टू n पाई प्लस a, n बिलोंग्स टू z। आ 3 सूत्रों तमारे याद राखवाना छे। sin x इज इक्वल टू sin a, तो x इज इक्वल टू n पाई प्लस माइनस 1/n इंटू a। cos x इज इक्वल टू cos a, तो x इज इक्वल टू 2n पाई प्लस और माइनस a। tan x इज इक्वल टू tan a, therefore x इज इक्वल टू n पाई प्लस a। अब व्यापक उकेलो छे एनो सूत्रों बराबर तमारे याद राखवाना छे। क्लियर? એટલે આ 3 સૂત્રો તમે બરાબર યાદ રાખી લીધા। હવે આ સૂત્ર, હા તમને એમ થાય કે કોટનું કેમ નથી, તો કોટ આવે ત્યારે tan કરી દેવાનું, બંને બાજુ વ્યસ્ત કરી કાઢો એટલે કોટનું tan માં રૂપાંતર થઈ જાય। એ જ રીતે sec આવે તો sec નું વ્યસ્ત કરો એટલે cos થઈ જશે। એ જ રીતે cosec આવે તો cosec નું વ્યસ્ત કરો એટલે sin થઈ જશે। ક્લિયર? અને વ્યાપક ઉકેલ, અને જ્યારે વ્યાપક ઉકેલ શોધવા, મુખ્ય ઉકેલ, કયો ઉકેલ? મુખ્ય ઉકેલ શોધવાનો હોય ત્યારે ધ્યાન રાખજો, મુખ્ય ઉકેલ શોધવાનો હોય ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો। પ્રથમ ચરણ એટલે તો પ્લસ થીટા લખીશું, બીજું ચરણ આવે તો પાઈ માઇનસ થીટા, ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ થીટા અને ચોથું ચરણ એટલે 2 માઇનસ થીટા। તમારે મુખ્ય ઉકેલ લખવાનો હોય ત્યારે આ વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો। ક્લિયર? જો એક દાખલો લઉં પછી આપણે સ્વાધ્યાયના દાખલા લઈએ। જેમ કે તમારી જોડે કોઈ એક સમીકરણ છે, આ રીતે લખ્યું છે કે સમીકરણનો મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો। મુખ્ય અને
વ્યાપક ઉકેલ શોધો। સમીકરણ આ રીતે છે, માની લો કે sin x ઇઝ ઇક્વલ ટુ 1/2। આ સમીકરણ છે। આ સમીકરણનો તમારે મુખ્ય ઉકેલ શોધવાનો છે અને વ્યાપક ઉકેલ શોધવાનો। ક્લિયર? તો શોધી કાઢીએ। પહેલા આ રીતે sin x ઇઝ ઇક્વલ ટુ 1/2। sin x ઇઝ ઇક્વલ ટુ 1/2 તો પહેલા નક્કી કરવાનું કે sin ની કિંમત પોઝિટિવ કયા ચરણમાં છે। sin ની કિંમત પોઝિટિવ કયા ચરણમાં? તો ઓલ એસ ટી સી એટલે પહેલા અને બીજા ચરણની અંદર sin પોઝિટિવ, પહેલા અને બીજા ચરણમાં sin પોઝિટિવ છે તો પ્રથમ ચરણ એટલે કે પ્લસ થીટા થઈ જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ π/6 અને બીજું ચરણ એટલે કે π - π/6 π - π/6 એટલે x ઇઝ ઇક્વલ ટુ 5π/6 એટલે આ આવ્યો એ સમીકરણનો મુખ્ય ઉકેલ। તો આવ્યો મુખ્ય ઉકેલ કયો? π/6 અને 5π/6। ક્લિયર? આ રીતે તમારા સમીકરણનો મુખ્ય ઉકેલ શોધાય। હવે વ્યાપક ઉકેલ શોધીએ। તો વ્યાપક ઉકેલ sin x ઇઝ ઇક્વલ ટુ 1/2। sin x ઇઝ ઇક્વલ ટુ 1/2 તો sin x ઇઝ ઇક્વલ ટુ 1/2 કોની કિંમત થવાની? π/6। sin π/6 ની કિંમત 1/2 તમે π/6 લખો તો પણ સાચું, 5π/6 લખો તો પણ સાચું। આ મુખ્ય ઉકેલ જે આવ્યા હોય એ બેમાંથી ગમે તે એક લખી શકાય। હવે સૂત્ર જોડે સરખામણી કરો। sin x is equal to sin a, sin x is equal to sin π/6 એટલે a is equal to π/6 થયું કહેવાય। તો હવે આ રીતે લખીશું x is equal to સૂત્ર શું કહે છે? x is equal to એટલે આ જે થીટા છે તે આ x એટલે અહીંયા થીટા સાઈડ ની જોડે જે છે તે બરાબર n પાઈ પ્લસ -1/n ઇઝ ઇક્વલ ટુ માં જે અહીંયા થીટા છે તે ઇઝ ઇક્વલ ટુ માં જે અહીંયા થીટા છે તે એટલે π/6 n બિલોંગ્સ ટુ z। આ એનો કયો ઉકેલ થયો? વ્યાપક ઉકેલ થયો। કયો ઉકેલ થયો? વ્યાપક ઉકેલ। ક્લિયર? ખ્યાલ આવ્યો? એટલે આપણે કોઈ પણ સમીકરણના બે ઉકેલ શોધીશું, વ્યાપક અને મુખ્ય। ક્લિયર? સમજણ પડી? હવે બીજી એક વાત કરવી છે। બીજી વાત એવી છે કે ધારો કે ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું તો, ધારો કે ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું તો શું કરશો? તો તમારે આ ત્રણ સૂત્રોની જોડે બીજા ત્રણ સૂત્રો યાદ રાખવા પડશે। આમ તો તમને આવડે જ છે છતાં પણ કહી દઉં। sin x is equal to 0, sin x is equal to 0 તો x is equal to n પાઈ। શું છે? શૂન્યોનો ઘન છે ને? કયો ઘન? શૂન્યોનો ઘન। યાદ કરો, થોડું કોષ્ટક આપણે 5-5 વાર લખાયેલું સ્ટાર્ટિંગમાં એ છે। પછી એ જ રીતે cos x is equal to 0 તો x is equal to 2n pi, x is equal to 2n plus 1 into pi/2, 2n plus 1 into pi/2 n belongs to z। યાદ છે ને? અને tan x is equal to 0, tan x is equal to 0 તો tan નો શૂન્યનો ઘન અને sin નો શૂન્યનો ઘન સમાન હતો, n belongs to z। ક્લિયર? એટલે કોઈક સમીકરણ એવા પણ આવશે બરાબર 0 તો બરાબર 0 આવે તો તમારે આ જ લખી દેવાનું। ક્લિયર? સમજણ પડી તમને? એટલે આપણી જોડે બે પ્રકારના ઉકેલો, એક વ્યાપક ઉકેલ
અને એક મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ શોધવો હોય ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો, એટલે આ રીતે. ક્લિયર? અને વ્યાપક ઉકેલ શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર? કોઈક વિદ્યાર્થી આની જગ્યાએ આવું લખે sin x is equal to sin 5 pi upon 6, તો x is equal to n pi plus minus 1 raised to n into 5 pi upon 6. આ પણ જવાબ સાચો છે, કોઈ કન્ફ્યુઝન ઊભું કરતા નહીં. ક્લિયર? ખ્યાલ આવી ગયો? આ મેથડ ઉપર આધારિત આપણું આખું સ્વાધ્યાય 3.4 છે. કયું સ્વાધ્યાય? 3.4. બે પ્રકારના દાખલા, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ. તો જો 3.4 નો એકાદ દાખલો લઈએ. એકાદ નથી લેવાના ભાઈ, ઘણા બધા લેવાના છે. તો પહેલો દાખલો છે tan x is equal to √3. tan x is equal to √3. સ્વાધ્યાય 3.4. ક્લિયર? એનો પહેલો દાખલો. ક્વેશ્ચન નંબર 1. tan x is equal to √3. પહેલા કયો ઉકેલ શોધી કાઢીએ? મુખ્ય અને પછી વ્યાપક. તો tan x is equal to +√3. તો tan ની કિંમત પ્લસ ક્યાં હોય? કયા ચરણમાં tan ની કિંમત પ્લસ? ઓલ, એસ, ટી, સી. પહેલા અને ત્રીજા ચરણમાં tan પ્લસ. પહેલા અને ત્રીજા ચરણમાં, ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ થીટા જ બતાવવાનું. ચલો હવે √3 કોની કિંમત છે tan માં? √3 tan માં કોની કિંમત? π/3. π/3 એટલે શું લખી શકાય? x is equal to π/3. x is equal to π/3 અને પહેલું ચરણ. ત્રીજું ચરણ એટલે x is equal to pi plus π/3. તો x is equal to 4π/3. ક્લિયર? એટલે આ શું થઈ ગયું? એનો મુખ્ય ઉકેલ. તો મુખ્ય ઉકેલ કેટલા થઈ ગયા? 2. π/3 અને 4π/3. હવે કયો ઉકેલ શોધીએ? વ્યાપક. તો વ્યાપક ઉકેલ શોધવો છે ભાઈ. આ કોકચામાં આવી જજો, ટેન્શન ના લેશો. તો વ્યાપક ઉકેલ શોધવા માટે tan x is equal to √3 આપેલું સમીકરણ. આ બેમાંથી કોઈ પણ એક સંખ્યા લખી દેવાની. તો tan x is equal to tan π/3. હવે tan x is equal to tan નો ઉકેલ ગણ. tan નો ઉકેલ ગણ કયો? n pi plus a. n pi plus a એટલે શું લખી શકાશે? x is equal to n pi plus √3. ક્લિયર? a એટલે કેટલા? √3. n belongs to z. એટલે કયો ઉકેલ આવી ગયો કહેવાય? વ્યાપક ઉકેલ. n pi plus π/3 n belongs to z. સમજણ પડી કે ના પડી? પડી ગઈ. બરાબર? એટલે બે પ્રકારના ઉકેલો, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ. ક્લિયર? ચલો હવે આપણે આગળના દાખલા લઈએ. બહુ મોટું કન્ફ્યુઝન ઊભું ન કરી દેતા હો પાછા. દાખલો લઈએ 3.4 નો ક્વેશ્ચન નંબર 2. એમાં sec x is equal to 2 આપેલું છે. શું આપેલું છે? sec x is equal to 2. sec છે એટલે cos નું વ્યસ્ત, એટલે એની ઉપરથી cos x is equal to 1/2. cos ની કિંમત 1/2. cos પોઝિટિવ કયા ચરણમાં cos પોઝિટિવ છે? તો પહેલા અને ચોથા ચરણમાં. ઓર એસ ટી સી પહેલું અને ચોથું ચરણ. તો
x ઇઝ ઇક્વલ ટુ 1/2 કોની કિંમત થશે π/3 એટલે પહેલા ચરણની વાત થઈ ગઈ અને ચોથું ચરણ મેં તમને કીધું તે પ્રમાણે ચોથા ચરણને 2π - θ એટલે 2π - π/3 6 6 - 1 એટલે 5 એટલે 5π/3 ક્લિયર π/3 એટલે તમે કહી શકો છો કે 60 અંશનો ખૂણો થાય 60 ગુણ્યા 5 6 × 5 = 30 એટલે 300 થઈ ગયા કહેવાય ને એટલે 0 થી 2π ની વચ્ચે આવવું જોઈએ ક્લિયર એટલે કે મુખ્ય ઉકેલ આ સમીકરણનો મુખ્ય ઉકેલ કયો આવ્યો π/3 અને 5π/3 હવે વ્યાપક ઉકેલ શોધવો છે તો sec x = 2 બંને બાજુ વ્યસ્ત કરો તો cos x = 1/2 આ 1/2 કિંમત આ બેમાંથી ગમે તે એકની ગોઠવી દઈએ તો cos x = cos π/3 ક્લિયર હવે cos નો ઉકેલ ગણ 2nπ ± a એટલે π/3 ના x કે જ્યાં n belongs to z ક્લિયર એટલા એનો વ્યાપક ઉકેલ આવી ગયો તો વ્યાપક ઉકેલ કયો 2nπ ± π/3 n belongs to z ચલો ત્રીજો દાખલો cot x = cot x = -√3 cot x -√3 cot નું tan માં રૂપાંતર કરી દઈએ cot નું tan માં રૂપાંતર એટલે tan x = -1/√3 tan x -1/√3 tan નેગેટિવ કયા ચરણમાં છે tan નેગેટિવ એ ઓલ STC એટલે બીજા અને ચોથા ચરણની અંદર બીજા અને ચોથા ચરણમાં tan નેગેટિવ તો બીજું ચરણ આ રીતે બતાવીશું π - θ કેટલો લઈશું 1/√3 કોની કિંમત છે tan 30 ની એટલે π/6 તો x = 5π/6 હવે એ જ રીતે x ચોથું ચરણ એટલે કે 2π - π/6 તો 6 દુ 12 12 - 1 એટલે 11π/6 તો આ સમીકરણનો મુખ્ય ઉકેલ કયો આવ્યો કહેવાય 5π/6 અને 11π/6 ક્લિયર વ્યાપક ઉકેલ તો cot x = -√3 બંને બાજુ વ્યસ્ત કરું તો tan x = -1/√3 1/√3 -1/√3 આ બેમાંથી ગમે તે એક લખી દઈએ તો tan x = tan of 5π/6 હવે tan નો ઉકેલ ગણ nπ tan નો ઉકેલ ગણ કયો છે nπ એટલે x = nπ + 5π/6 where n belongs to z ક્લિયર એટલે કે એનો વ્યાપક ઉકેલ nπ + 5π/6 nπ + 5π/6 n belongs to z ક્લિયર ખ્યાલ આવ્યો છે બધા એકની એક રીતના દાખલા મુખ્ય ઉકેલ ને વ્યાપક ઉકેલ બે રીતના દાખલા છે ચોથો દાખલો
cosec x is equal to -2. cosec છે એટલે sin માં રૂપાંતર કરી દઈએ તો sin x is equal to -1/2. sin ની કિંમત નેગેટિવ, sin ની કિંમત નેગેટિવ કયા ચરણમાં? all STC સેકન્ડ all STC એટલે ત્રીજા અને ચોથા ચરણમાં, ત્રીજું અને ચોથું ચરણ. તો ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ થીટા એટલે પાઈ પ્લસ પાઈ/6 અને ચોથું ચરણ એટલે 2 માઇનસ પાઈ/6. તેની ઉપરથી 6 એકા 6 ને 5 6 ને 7 થઈ જશે એટલે 7 પાઈ/6. ક્લિયર? એ રીતે અહીંયા x = 6 દુ 12 ઓછા 1 એટલે 11 પાઈ/6. આ એના કયા ઉકેલ થઈ ગયા? મુખ્ય ઉકેલ. એટલે મુખ્ય ઉકેલ કયા થઈ ગયા કહેવાય? 7 પાઈ/6 અને 11 પાઈ/6. હવે વ્યાપક ઉકેલ શોધીશું. તો વ્યાપક ઉકેલ શોધવા માટે sin x is equal to -1/2. -1/2 આ બેમાંથી કોઈ પણ એક કિંમત લખી દઈએ તો sin x is equal to sin of 7 પાઈ/6 લખી કાઢો. sin નો ઉકેલ ગણ, sin નો ઉકેલ ગણ કયો? n પાઈ પ્લસ -1/n into a એટલે 7 પાઈ/6 to n belongs to z. એટલે કે વ્યાપક ઉકેલ કયો થયો? n પાઈ પ્લસ -1/n into 7 પાઈ/6 n belongs to z. ક્લિયર? સમજણ પડે છે કે નથી પડતી? બે પ્રકારના ઉકેલ ધ્યાન રાખજો, મુખ્ય ઉકેલ ને વ્યાપક ઉકેલ. આ જે મુખ્ય ઉકેલ આપણે જે લખીએ છીએ તે હંમેશા 0 થી 2π ની વચ્ચે હોય. મુખ્ય ઉકેલો હંમેશા કેવા હોય? 0 થી 2π એટલે એક જ રાઉન્ડ માટે આપણે બતાવવાના. જ્યારે વ્યાપક ઉકેલ આપણે લખીએ છીએ તમે ગમે તેટલા રાઉન્ડ માટે સાચું હોય, એ પોઝિટિવ ડાયરેક્શન હોય કે નેગેટિવ ડાયરેક્શન હોય. ક્લિયર? સમજણ પડી બરાબર? અને ઉકેલ શોધવો એટલે શું એ તો ખબર છે. પાછી ઉકેલ શોધવો એટલે અહીંયા રહેલો જે થીટા એટલે જે x વેરિયેબલ ચલ x, આ ચલની કિંમત શોધીએ છીએ આપણે. શું શોધીએ છીએ? ચલની કિંમતો શોધીએ છીએ. ચલો હવે આગળનો પાંચમો દાખલો. ક્વેશ્ચન નંબર 5 થી માત્ર વ્યાપક ઉકેલ જ શોધવાના છે. માત્ર વ્યાપક ઉકેલ, પેલા મુખ્ય ઉકેલો હવે શોધવાના નથી, માત્ર વ્યાપક ઉકેલ શોધવા છે. તો સમીકરણ આ રીતે આપેલું છે. cos 4x is equal to cos 2x. cos 4x is equal to cos 2x. આવા સમીકરણ હવે આયા. જ્યારે આની અંદર તો શું હતી? સંખ્યા હતી. અહીંયા શું હતા? આ બધા દાખલામાં સંખ્યા હતી એટલે એની કિંમત આપણે વિચારતા હતા. અહીંયા એવું નથી. તો અહીંયા શું કરવાનું? cos 4x is equal to cos 2x. મેં તમને સૂત્ર આવું યાદ રખાયું, cos x is equal to cos a. મેં તમને સૂત્ર શું યાદ રખાવડાયું? cos x is equal to cos a. તો x is equal to 2n pi plus or minus a. x is equal to 2n pi plus or minus a. ક્લિયર? આવું મેં યાદ રખાવ્યું છે મેં તમને. તો આ જ સૂત્ર મારે અહીંયા એપ્લાય કરવાનું છે. બરાબર? તો શું લખી શકાય? 4x is equal to 2n pi plus or minus 2x. n belongs to z. ક્લિયર?
પણ તમારે તો ચલ x ની કિંમત શોધવાની છે દાખલામાં. સમીકરણ ઉકેલો એટલે ચલ x ની કિંમત શોધવી છે. તો શું કરશો? પ્લસ ઓર માઇનસ એટલે બે વિકલ્પો લઈશું. 4x is equal to 2n pi plus 2x અને બીજો વિકલ્પ લઈશું ઓર 4x is equal to 2n pi minus 2x. બે વિકલ્પો થશે, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. હવે આ 2x આ બાજુ લઈ દઈએ તો 4x minus 2x 4x minus 2x એટલે 2x is equal to 2n pi અને એ જ રીતે આ minus 2x આ બાજુ આવે એટલે પ્લસ એટલે 6x is equal to 2n pi. આ 2 સામે જશે એટલે x is equal to n pi અને અહીંયા 6 ને સામે લઈ જઈશું તો આ રીતે લખાશે x is equal to n pi upon 3. ક્લિયર? તો આ સમીકરણનો ઉકેલ થયો કહેવાય. આમાં બે ઉકેલો મળ્યા કહેવાય. કેટલા ઉકેલ મળ્યા કહેવાય? બે. એટલે આ સમીકરણના બે વ્યાપક ઉકેલ મળ્યા તેમ કહેવાય. કેટલા? બે. એક n pi અને બીજો કયો મળ્યો કહેવાય? n pi upon 3 કે જ્યાં n belongs to z. એટલે આવું પણ હોઈ શકે. બરાબર? સંખ્યાની જગ્યાએ ચલ x જ આપ્યો હોય સામે તો તમારે આ રીતે સાદુરૂપ આપવું પડે. પડીને ખ્યાલ? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જોઈ લો ધ્યાનથી. જો આગળનો દાખલો. આગળના દાખલામાં છઠ્ઠો દાખલો લઈએ. આ રીતનું સમીકરણ આપ્યું છે cos 3x plus cos x minus cos 2x is equal to 0. આ રીતનું સમીકરણ છે. હવે આ સમીકરણનું પહેલા આપણે સાદુરૂપ આપીશું, પછી ચલ x. આપણે દાખલામાં શોધવાનું છે શું? ચલ x ની કિંમત. એટલે વ્યાપક ઉકેલ. તો આ બંને વચ્ચે સૂત્ર વાપરી દઉં c plus c નું. cos plus cos એટલે 2 cos 3x plus x upon 2 into cos 3x minus x upon 2 minus cos 2x m ના m. શું કર્યું? cos plus cos નું સૂત્ર વાપરી. 3x plus x એટલે 4x upon 2 એટલે cos 2x થઈ જશે. 3x minus x 2x upon x minus cos 2x is equal to 0. હવે બંનેમાંથી cos 2x કોમન નીકળી જશે. cos 2x કોમન તો બાકી રહેશે 2 cos x minus 1 is equal to 0. એટલે એનો અર્થ એવો થયો કે cos 2x is equal to 0, cos 2x is equal to 0 અથવા 2 cos x minus 1 is equal to 0. હવે cos 2x is equal to 0 હમણાં જ મેં તમને વાત કરેલી, જ્યારે is equal to 0 આવે ત્યારે શૂન્યોના ગણનો ઉપયોગ કરવાનો. શૂન્યોનો ગણ બરાબર, તો બરાબર 0 છે. અહીંયા cos છે એટલે cos નો શૂન્યનો ગણ. cos નો શૂન્યનો ગણ આ રીતે છે, યાદ દેવડાવું. cos x is equal to 0 તો x is equal to 2n plus 1 into pi by 2 કોના બરાબર? x. x એટલે અહીંયા રહેલો થીટા. આપણે અહીંયા શું રહેલું છે? 2x. તો 2x is equal to 2n plus 1 into pi by 2. ક્લિયર? અને હવે આ 2 છેદમાં મૂકી દઈશું તો x is equal to 2n plus 1 into pi by 4. 2 સામે જશે એટલે છેદમાં એટલે pi by 4 n belongs to z. આ બાજુ 2 cos x minus 1
એટલે 2 cos x is equal to 1 -1 સામે ગયા એટલે +1 cos x is equal to 1/2 cos ની કિંમત 1/2 એટલે અહીંયા cos ધન છે ધન એટલે પહેલું ચરણ અને ચોથું ચરણ તમે પહેલા ચરણનો ઉપયોગ કરી શકો છો તો cos x is equal to 1/2 એ cos π/3 ની કિંમત થઈ જશે તો x is equal to cos નો ઉકેલ ગણ 2n pi plus or minus π/3 યાદ છે ને cos નો ઉકેલ ગણ આમાં ઉકેલ ગણ લખવાનો વ્યાપક ઉકેલ લખવાનો એમ ઉકેલ ગણ એટલે વ્યાપક ઉકેલ 2n pi plus or minus a n belongs to z એટલે આ સમીકરણના બે વ્યાપક ઉકેલ આયા તેમ કહેવાય એટલે આ રીતનું પણ સમીકરણ હોય હો ભાઈ સમજણ પડી સમીકરણ આ રીતનું પણ હોય શકે એટલે વ્યાપક ઉકેલ કેટલા ઉકેલ આયા બે ઉકેલ 2n + 1 into π/4 અથવા બીજો ઉકેલ છે આપણી જોડે 2n pi plus or minus π/3 n belongs to z n belongs to z આનો પણ છે અને આનો પણ છે હવે ને c plus c નું સૂત્ર લગાડી દીધું cos 2x એમના એમ સાદું રૂપ આપો એટલે 2 cos 2x cos x minus cos 2x બંનેમાંથી cos 2x કોમન એટલે 2 cos x minus 1 પછી તો આના બરાબર 0 અને આના બરાબર 0 આ બાજુ શૂન્યનો ઘન કારણ કે cos 2x is equal to 0 આવ્યું એટલે શૂન્યનો ઘન જ્યારે આમાં is equal to કરીને સંખ્યા આવે છે એટલે cos π/3 ચલો સાતમો દાખલો આ રીતનું સમીકરણ sin 2x plus sin x is equal to 0 sin 2x plus sorry આ તો ખોટી લખાઈ cos x છે cos x હવે અહીંયા તમારે sin 2x નું સૂત્ર પહેલા વાપરવું પડે sin 2x નું સૂત્ર 2 sin x into cos x plus cos x is equal to 0 હવે બંનેમાંથી કોમન નીકળી જશે cos x બંનેમાંથી કોમન નીકળે cos x બાકી રહેશે 2 sin x plus 1 is equal to 0 એટલે કે એનો અર્થ એવો થયો એનો અર્થ કેવો થયો એવો થયો કે cos x is equal to 0 अथवा 2 cos sin x plus 1 is equal to 0 cos x is equal to 0 अथवा 2 sin x plus 1 is equal to 0 હવે cos x is equal to 0 એટલે આમાં તો શૂન્યનો ઘન આવી જશે cos x is equal to 0 એટલે x is equal to શૂન્યનો ઘન 2n plus 1 into π/2 n belongs to z clear અને જે બીજું પદ છે એનું સાદુરૂપ હવે માત્ર x જ છે જો જ્યારે આમાં 2x હતો એટલે જે થીટા હોય અહીંયા એના બરાબર લખાય શૂન્યનો ઘન આપણે શોધવાનો છે તો x જ આપણે તો x ની જ કિંમત શોધવાની આમાં -1/2 થઈ જશે 2 sin x is equal to -1 2 sin x is equal to -1 એટલે sin x is equal to -1/2 હવે sin ની કિંમત નેગેટિવ sin નેગેટિવ કયા ચરણમાં on s t c એટલે ત્રીજા અને ચોથા ચરણમાં કાં તો ત્રીજા ચરણનો ઉપયોગ કરો કાં તો ચોથા ચરણનો તમને જે અનુકૂળ લાગે તે હું ત્રીજા ચરણનો ઉપયોગ કરું છું એટલે પાઈ પ્લસ થીટા એટલે પાઈ પ્લસ 1/2 એટલે π/6 એટલે કે એની ઉપરથી લખાશે sin x is equal to sin of 7 π/6 શું લખાશે sin x is equal to sin 7 π/6
હવે સાઈનના ઉકેલ ગણનો ઉપયોગ કરીએ. સાઈનનો ઉકેલ ગણ યાદ છે કે ભૂલી ગયા પાછા? sin x is equal to sin a, तो x is equal to n pi plus minus 1 raised to n into a. આનો ઉપયોગ અહીંયા કરીએ તો શું લખાય? x is equal to n pi plus minus 1 raised to n into 7 pi by 6, where n belongs to z. ક્લિયર? એટલે આ સમીકરણના બે ઉકેલ થયા. એક 2n plus 1 pi by 2 અને બીજો થયો n pi plus minus 1 raised to n into 7 pi by 6. ચલો એના પછીનો દાખલો, 8મો દાખલો. sec square 2x is equal to 1 minus tan 2x. सॉरी रकम खोटी लगी. sec square 2x है. sec square 2x is equal to 1 minus tan 2x. કશો વાંધો નહીં, આ પણ સિમ્પલ છે. હવે sec square theta is equal to 1 plus tan square theta. ખ્યાલ છે ને? तो sec square 2x is equal to 1 plus tan square 2x is equal to 1 minus tan 2x m ના m. ક્લિયર? હવે આની બંને બાજુથી 1 1 ઉડી જશે, બંને બાજુથી 1 1 ઉડી જશે, એટલે tan square 2x is equal to minus tan 2x. લખાય કે ન લખાય? લખાય. હવે આ માઇનસ tan 2x આ બાજુ લઈ જઈએ એટલે tan square 2x plus tan 2x is equal to 0. હવે બંનેમાંથી tan 2x કોમન લઈએ, બંનેમાંથી tan 2x કોમન, બાકી રહેશે tan 2x plus 1 is equal to 0. क्लियर? tan 2x कॉमन लीधा तो tan 2x plus 1 એટલે tan 2x is equal to 0, tan 2x is equal to 0, अथवा tan 2x plus 1 is equal to 0. tan 2x is equal to 0 એટલે tan નો શૂન્યનો ઘન, tan નો શૂન્યનો ઘન એ જ sin નો શૂન્યનો ઘન, એટલે કયો આવશે? n pi. કોના બરાબર? 2x. tan ની જોડે થીટા 2x છે એટલે 2x is equal to n pi. 2 સામે લઈ જઈશું તો x is equal to n pi upon 2, where n belongs to z. where n belongs to z. એ જ રીતે tan x is equal to minus 1 લઈએ, tan 2x is equal to minus 1. tan ની વેલ્યુ નેગેટિવ, tan ની વેલ્યુ નેગેટિવ કયા ચરણમાં છે? તો tan ની વેલ્યુ નેગેટિવ એ આપણી જોડે બીજા અને ચોથા ચરણમાં છે. કયા ચરણમાં? બીજા અને ચોથા. તો બીજું ચરણ એટલે કે પાઈ માઇનસ, એટલે કે tan 2x is equal to tan of pi minus pi by 4, કારણ કે 1 કોની કિંમત થાય? pi by 4 ની, બરાબર? એટલે કે tan 2x is equal to tan 2x is equal to tan 3 pi by 4 અને tan નો ઉકેલ ઘન, tan નો ઉકેલ કયો? tan નો ઉકેલ 2x is equal to n pi plus 3 pi by 4, where n belongs to z. આપણે તો x શોધવાનો છે, આપણે શું શોધવાનો છે? x. તો આ 2 ને ક્યાં લઈ જઈશું? સામે. તો x is equal to n pi upon 2 plus 3 pi upon 8, n belongs to z. શું આવે? n belongs to z. ક્લિયર? સમજણ પડી?
तो sec square 2x is equal to 1 minus 10 એટલે કે તમારા sec square ની જગ્યાએ 1 plus tan square બંને બાજુથી 1 1 ઉડી જશે માઈનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ બંનેમાંથી tan 2x કોમન tan 2x plus 1 હવે tan 2x is equal to 0 and tan 2x plus 1 is equal to 0 tan 2x is equal to 0 આવ્યું એટલે શૂન્યનો ઘન is equal to 0 આવે એટલે શૂન્યનો ઘન અને આ 2 સામે લઈ જઈશું એટલે n pi by અહીંયા tan 2x is equal to -1 થઈ જશે tan ની વેલ્યુ નેગેટિવ કયા ચરણમાં છે તો બીજા અને ચોથા ચરણમાં તમે અહીંયા બીજા ચરણનો ઉપયોગ કર્યો પાઈ માઈનસ થીટા એટલે પાઈ માઈનસ પાઈ બાય 4 એટલે કે 3 પાઈ બાય 4 અને tan નો ઉકેલ ગણ 2x is equal to n pi plus 3 pi by 4 2 સામે લઈ જઈશું તો n pi by 2 અને 3 pi upon 8 ક્લિયર આ તો સ્વાધ્યાય 3.4 નો છઠ્ઠો સાતમો અને આઠમો દાખલો હજુ એક દાખલો બાકી છે એ ચલાવીએ અને ઉદાહરણ ચલાવીએ દાખલો લઈએ નવમો દાખલો આ રીતે આપેલું છે સમીકરણ sin x plus sin 3x sin 5x is equal to 0 આ સમીકરણનો ઉકેલ શોધવાનો છે આ પણ સહેલો દાખલો છે પણ એની અંદર તમારે પદોની ગોઠવણી કરવી પડશે પદોની ગોઠવણી એટલે કે sin 5x plus sin x sin 5x plus sin x આ બે પદ જોડે મૂકી દીધા અને પ્લસ sin 3x m ના m હવે સૂત્રનો ઉપયોગ કરો s plus s નું સૂત્ર તો 2 sin into cos તો 5x plus x upon 2 into cos 5x minus x upon 2 plus sin 3x is equal to 0 clear હવે સાદુરૂપ 5x plus x એટલે 6x એટલે 2 sin 6x ના અડધા એટલે 3x into cos 5x minus x 4x એના અડધા એટલે 2x plus sin 3x is equal to 0 હવે આખા પદમાંથી કોમન નીકળશે sin 3x તો sin 3x કોમન બાકી રહેશે 2 cos 2x plus 1 is equal to 0 એટલે એનો અર્થ એવો થશે કે sin 3x is equal to 0 અથવા 2 cos 2x plus 1 is equal to 0 હવે sin 3x is equal to 0 એટલે sin ના શૂન્યોના ગણનો ઉપયોગ કરીએ તો sin નો શૂન્યનો ગણ n pi એટલે x is equal to n pi upon 3 કે જ્યાં n belongs to z ક્લિયર હવે એ જ રીતે આ બાજુવાળું પદ લઈએ તો 2 cos 2x is equal to minus 1 એટલે cos 2x is equal to minus 1 by 2 cos ની કિંમત માઈનસ કયા ચરણમાં cos ની કિંમત માઈનસ છે બીજા ચરણમાં બીજું ચરણ કેવી રીતે બતાવાય પાઈ માઈનસ થીટા એટલે પાઈ માઈનસ 1 પાઈ બાય 3 એટલે કે cos 2x is equal to cos of 2 pi by 3 હવે cos 2 pi by 3 અને આ બાજુ cos એટલે cos નો ઉકેલ ગણ લખીશું તો 2x is equal to 2n pi plus or minus 2 pi by 3 n belongs to z આ 2 સામે લઈ જઈએ તો x is equal to 2n pi upon 2 plus or minus 2 pi by 3 upon 2 આ બે સામે લઈ ગયા એટલે છેદમાં આવશે ને આખાના છેદમાં આવે પણ મેં અલગ અલગ છેદ આપી દીધો છે
હવે અહીંયાથી 2 ઉડી જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3. n બિલોંગ્સ ટુ z. સમજણ પડી? હતો ને સહેલો જ દાખલો, પણ મુખ્ય વાત કઈ હતી? sin 5x અને આ sin x આ બેને તમારે જોડે મૂકવાના હતા, કારણ કે જોડ બનાવો તો જ કંઈક કોમન નીકળે. આ રીતે કંઈક કોમન નીકળવું જોઈએ. જો sin 3x કોમન એટલે 2 cos 2x plus 1 એટલે sin 3x is equal to 0 અને 2 cos 2x plus 1 is equal to 0. sin 3x is equal to 0 એટલે sin નો શૂન્યનો ઘન n પાઈ અને આ બાજુ +1 સામે જશે એટલે -1, 2 સામે જશે એટલે -1/2. cos ઓફ માઇનસ cos માઇનસ એટલે બીજા ચરણમાં cos ની કિંમત નેગેટિવ હોય છે એટલે પાઈ માઇનસ પાઈ/3 અને પછી cos નો ઉકેલ હોય. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણું સ્વાધ્યાય 3.4 પૂરું થયું. કયું સ્વાધ્યાય? 3.4. એટલે હવે સ્વાધ્યાય 3.4 પૂરું થયું. હવે એની આગળના ઉદાહરણની વાત કરું તમારી જોડે તો 18, 19, 20 અને 21 સુધીના ઉદાહરણ તમને આવડે એવા છે. બહુ એક બે સ્ટેપના ઉદાહરણો છે એટલે મારી ઈચ્છા એવી છે કે ઉદાહરણો તમે જાતે ગણો. ઉદાહરણ નંબર 18, 19, 20, 21 આ ઉદાહરણ તમારે હોમવર્કની અંદર ગણવાના છે. ઓકે, સારું. ચલો તો હવે ઉદાહરણ નંબર 22. ઉદાહરણ નંબર 22 એ સહેલું જ છે, પણ એમાં એક જ સ્ટેપ બહુ સારામાં સારું છે જે આપણે સમજવાનું છે. આ રીતે છે tan 2x is equal to minus cot x plus pi/3. હવે એને એવું લખ્યું છે કે આ સમીકરણ ઉકેલો. લખ્યું છે સમીકરણ ઉકેલો. તો આ સમીકરણ ઉકેલવાનું છે એટલે એનો તમારે વ્યાપક ઉકેલ શોધવાનો છે. આ પર એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ પણ રકમની અંદર ખાલી એટલું જ લખ્યું હોય કે ઉકેલો તો તમારે વ્યાપક ઉકેલ જ શોધવાનો. એ લોકો જ્યાં સુધી ઉલ્લેખ ન કરે ત્યાં સુધી તમારે મુખ્ય ઉકેલ શોધવાનો નહીં. એ લોકો દાખલામાં કહે કે ભાઈ આ સમીકરણનો મુખ્ય ઉકેલ શોધો તો જ શોધવાનો, બાકી નહીં શોધવાનો. ક્લિયર? ખ્યાલ આવ્યો? ઓકે. તો હવે આ દાખલો tan 2x is equal to minus cot x plus pi/3. હવે સૂત્ર મેં તમને એવું શીખવાડ્યું કે tan x is equal to tan a. બંને બાજુ tan હોવું જોઈએ. બંને બાજુ tan હોય તો હું લખી શકું ને x બરાબર n પાઈ પ્લસ a. બરાબર? બંને બાજુ tan હોય તો જ આપણે લખી શકીએ ડાબી બાજુ વાળો થીટા બરાબર n પાઈ પ્લસ જમણી બાજુ વાળો થીટા. પણ અહીંયા તમે જુઓ આ દાખલામાં આ બાજુ tan છે જ્યારે આ બાજુ cot છે, તો તમારે cot નું tan માં રૂપાંતર કરવું પડે. તો cot નું tan માં રૂપાંતર કરવા માટે આ રીતે એક લોજિકનો ઉપયોગ કરું છું. tan pi/2 plus theta કેટલા થાય? વિચાર. tan pi/2 plus theta કેટલા થાય એ વિચારો તમે. મેં તો વિચારી લીધું. pi/2 plus theta બીજું ચરણ, pi/2 plus theta બીજું, બીજામાં tan નું ચિહ્ન માઈનસ, pi/2 આવ્યું, વિધેય બદલાઈ જાય એટલે tan નું cot થઈ જશે cot theta. થાય ના થાય? tan pi/2 plus theta is equal to minus cot theta. તો આ જ લોજિકનો ઉપયોગ હું અહીંયા કરીશ. તમે હવે ઊંધું વિચારો. માઇનસ cot theta બરાબર કેટલા લખાય? minus cot theta is equal to tan pi/2 plus theta થાય કે ના થાય?
વિચારી જુઓ તો માઇનસ કોટ થીટા આ થીટા π/2 પ્લસ એટલે હવે ખૂબ જ આઈએમપી સ્ટેપ આખા દાખલાનું કોટનું ટેનમાં રૂપાંતર π/2 પ્લસ થીટા એટલે x પ્લસ π/3 ક્લિયર સૌથી મોસ્ટ આઈએમપી સ્ટેપ આ દાખલાનું હવે આગળ તો સહેલું જ છે tan 2x is equal to tan π/2 અને આ π/3 π/2 પ્લસ π/3 એટલે 5π/6 અને પ્લસ x હવે tan ના ઉકેલ ગણનો આપણે ઉપયોગ કરીએ કયો tan નો ઉકેલ ગણ nπ તો શું લખી શકાય અહીંયા 2x is equal to nπ plus 5π/6 plus x n belongs to z ક્લિયર આપણે તો ઉકેલ ગણ શોધવો છે આપણે શું શોધવો છે ઉકેલ ગણ એટલે કે x ની કિંમત શોધવી છે તો મારે શું કરવું પડે આ x ને આ બાજુ લાવી દઉં એટલે 2x - x એટલે x થઈ જશે 2x - x is equal to nπ plus 5π/6 n belongs to z 2x માંથી x બાદ કરો એટલે x is equal to nπ plus 5/6 કે જ્યાં n belongs to z આ એનો વ્યાપક ઉકેલ આવ્યો તેમ કહેવાય વ્યાપક ઉકેલ nπ plus 5/6 n belongs to z ક્લિયર સમજણ પડી કે ના પડી એટલે સૌથી પહેલું સ્ટેપ જ મોસ્ટ આઈએમપી હતું કે ભાઈ માઇનસ કોટ તેનું tan માં રૂપાંતર π/2 પ્લસ થીટા ક્લિયર હવે હજુ પણ મારે બીજા બે ઉદાહરણ ચલાવવા છે કારણ કે થોડાક સારા ઉદાહરણ છે કદાચ તમને તકલીફ પડી શકે એટલા માટે હવે ઉદાહરણ નંબર 23 ઉદાહરણ નંબર 23 આ પણ સહેલું જ છે sin 2x minus sin 4x plus sin 6x is equal to 0 આ સમીકરણ ઉકેલો હમણાં જ આપણે આગળ સ્વાધ્યાયમાં પણ આવો એક દાખલો હતો આની અંદર આપણે જોડ બનાવવાની કોની જોડ બનાવીશું sin 6x અને sin 2x sin 6x plus sin 2x અને minus sin 4x m ના m is equal to 0 ક્લિયર હવે s plus s નું સૂત્ર કોનું s plus s એટલે 2 sin into cos એટલે 6x plus 2x upon 2 into cos 6x minus 2x upon 2 minus sin 4x is equal to 0 ક્લિયર હવે 6x અને 2x એટલે 8x થશે 8x upon 2 એટલે 4x cos 6x minus 2x 4x upon 2 એટલે 2x minus sin 4x is equal to 0 હવે sin 4x કોમન નીકળી જશે sin 4x કોમન બાકી રહેશે 2 cos 2x minus 1 is equal to 0 છે ને આગળ સ્વાધ્યાયમાં જે દાખલો આવ્યો છે એવો જ છે ને દાખલો ઓકે હવે એનો અર્થ એવો થશે sin 4x is equal to 0 અથવા 2 cos 2x minus 1 is equal to 0 sin 4x is equal to 0 એટલે 4x is equal to nπ sin નો શૂન્યનો ગણ sin નો શૂન્યનો ગણ nπ એટલે x is equal to nπ upon 4 ક્લિયર હવે આ પર 2 cos 2x is equal to 1 એટલે એની ઉપરથી cos 2x is equal to 1/2
cos ની કિંમત 1/2 કયું ચરણ લઈશું પહેલું અને ચોથું આપણે પહેલા ચરણમાં લખી દઈએ cos 2x cos pi/3 હવે cos નો ઉકેલ ગણ તો cos નો ઉકેલ ગણ કયો થશે 2n pi ± pi/3 અને આ 2 સામે લઈ જઈશું તો 2n pi upon 2 ± pi/3 into 2 એટલે કે x n pi ± pi/6 કે જ્યાં n belongs to z એટલે આ સમીકરણના કેટલા ઉકેલો થયા કહેવાય બે ઉકેલો એક n pi upon 4 અને બીજો ઉકેલ n pi ± pi/6 ખ્યાલ આવ્યો ના આવ્યો આમાં જોડ જ બનાવી અગત્યની બરાબર રબને બનાવી જોડ બરાબર ચલો ઉદાહરણ નંબર 24 ઉદાહરણ 24 આ રીતે સમીકરણ છે 2 cos square x plus 3 sin x is equal to 0 2 cos square x plus 3 sin x is equal to 0 તો આમાં પણ cos square છે પહેલા એનું sin માં રૂપાંતર કરી દઉં એટલે 2 into 1 minus sin square x plus 3 sin x is equal to 0 ક્લિયર હવે આ બે નો અંદર ગુણાકાર કરી કાઢો 2 का 2 minus 2 sin square x plus 3 sin x is equal to 0 હવે પદોની ગોઠવણી કરી દઉં તો -2 sin square x minus 2 sin square x plus 3 sin x plus 2 is equal to 0 હવે માઈનસ કોમન લઈ લો માઈનસ કોમન લઈએ એટલે 2 sin square x minus 3 sin x minus 2 is equal to 0 તો સાઈન માં દ્વિઘાત સમીકરણ બન્યું કે ના બન્યું આખું સાઈન માં દ્વિઘાત સમીકરણ જે રીતે તમે 10મા ધોરણમાં લખતા હતા ને 2x² - 3x - 2 is equal to 0 10મા ધોરણની અંદર જેવું દ્વિઘાત સમીકરણ બનતું હતું ને એવું આ સાઈન માં દ્વિઘાત સમીકરણ બન્યું આના અવયવ પડે 2 * 4 એટલે 4 * 4 4 માંથી 1 જાય તો 3 ભાગ પડે ને ભાગ પાડવાની રીત તો ભાઈ એ જ લોજિક આપણે અહીંયા લખવું હોય તો આવું લખાય -4x + x - 2 is equal to 0 પણ અહીંયા x છે જ્યારે આપણી જોડે શું છે અહીંયા sin એટલે આ રીતે લખાશે 2 sin square x - 4 sin x plus sin x minus 2 is equal to 0 ક્લિયર એટલે દ્વિઘાત સમીકરણની રીતે આપણે આના ભાગ પાડી દીધા હવે શરૂઆતના બે પદ એમાંથી કોમન કાઢી લઈએ તો 2 sin x કોમન બાકી રહેશે sin x minus 2 2 sin x કોમન તો sin x minus 2 આમાંથી કંઈ જ કોમન નથી નીકળતું એટલે 1 એટલે sin x minus 2 is equal to 0 બંનેમાંથી કોમન નીકળશે sin x minus 2 અને 2 sin x plus 1 is equal to 0 થાય કે ના થાય એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે sin x is equal to sin x minus 2 is equal to 0 અને અહીંયા 2 sin x plus 1 is equal to 0 तो sin x is equal to 2 भाई आ पॉसिबल છે નથી પોસિબલ કેમ કારણ કે sin નો વિસ્તાર તો -1 થી +1 વચ્ચે હોય sin નો વિસ્તાર -1 થી +1 ની વચ્ચે જ હોય બરાબર જ્યારે અહીંયા sin x is equal to 2 sin x is equal to 2 is not belongs to -1 થી 1 માટે sin x is equal to 2 જે શક્ય નથી
એટલે આ પદ શક્ય થતું નથી. હવે આ પદનું સાદુરૂપ આપીએ તો 2 sin x is equal to -1 એટલે sin x is equal to -1/2. તમે જુઓ અત્યાર સુધી મેં જેટલા સમીકરણ ઉકેલોના દાખલા લીધા, sin નો દાખલો હોય તો સામે એની કિંમત કેવી આવે? -1 થી 1 ની વચ્ચે જ આવે. cos હોય તો પણ એની કિંમત -1 થી 1 ની વચ્ચે જ આવે. બરાબર? તો જ એ ઉકેલ શક્ય બને, તો જ એ વસ્તુ શક્ય છે. બરાબર? અને tan તો દરેક વાસ્તવિક સંખ્યા માટે સાચું છે. હવે sin ની કિંમત માઈનસ કયા ચરણમાં? ત્રીજા અને ચોથા ચરણમાં, એટલે π+π/6 એટલે sin x is equal to sin of 7π/6 થઈ જશે. હવે sin ના ઉકેલ ગણનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો x is equal to nπ plus minus 1 raised to n into 7π/6. n belongs to z. ક્લિયર? એટલે આનો એક જ ઉકેલ ગણ મળશે, બીજો મળવાનો નથી. ક્લિયર? બહુ સહેલો દાખલો હતો. cos2x ની જગ્યાએ 1 - sin2x, બેનો અંદર ગુણાકાર કરી નાખ્યો, sin માં દ્વિઘાત સમીકરણ બનાવી દીધું અને ત્યાર પછી જે તમારી ભાગ પાડવાની જે રીત છે એનો મેં ઉપયોગ કર્યો. ફરીથી એક વસ્તુ તમને કહી દઉં, મેં તમને જે કંઈ સ્ટાર્ટિંગમાં આ વિડીયોના સ્ટાર્ટિંગની અંદર જ મેં તમને સમીકરણ જે ઉકેલોનું જે સૂત્ર લખાયેલું sin x is equal to sin a, બરાબર? તો અહીંયા સામે જે કઈ સંખ્યા આવતી હોય હંમેશા -1 થી 1 ની વચ્ચે જ આવે. એ sin ના વિસ્તારમાં જ આવી જોઈએ. sin અને cos નો વિસ્તાર -1 થી 1. ધ્યાન રાખજો, આમાં ભૂલ ન થાય. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ કોન્સેપ્ટ આખો પૂરો કર્યો. સ્વાધ્યાય 3.4 પૂરું કર્યું અને તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 3.4 ગણવાનું છે. પછી ઉદાહરણ 18 થી 24, ઉદાહરણ નંબર 18 થી 24 સુધીના ઉદાહરણ ગણવાના છે અને સૂત્રો સૂત્રો પણ 5 વાર લખવાના છે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ધ્યાનથી હોમવર્ક કરજો. ઓકે સ્ટુડન્ટ, બાય.